વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો વિરુદ્ધ ચાલી રહેલા કેસોને ઝડપથી પતાવવા માટે ગૃહ અને કાયદા મંત્રાલયને નિર્દેશ જારી કરી દીધા છે। દાગી સાંસદોને સહન નહીં કરાય તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત શબ્દોમાં જણાવી દીધું છે। લોકસભાની ચૂંટણી પૂર્વે રાજનૈતિક ગુનાખોરી પર સકંજો કસવા માટે મોદીએ વાયદો કર્યો હતો, જેથી મોદીએ પોતાનો વાયદો પૂર્ણ કરવા માટે કમર કસી લીધી છે। ઉલ્લેખનીય છે કે હાલ સંસદમાં આશરે 186 સાંસદો વિરુદ્ધ ગુનાખોરીના કેસ ચાલી રહ્યા છે, જેમાંથી કેટલાય સાંસદો પર રાજનૈતિક મામલાને લઈને કેસ થયેલા છે। મોદીએ કડકપણે ગૃહ અને કાયદા મંત્રાલયને જણાવી દીધું છે કે તેઓ સાંસદો વિરુદ્ધ કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચાર તથા ગુનાખોરીના કેસ નહીં ચલાવી લે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ બાદથી બંને મંત્રાલયોએ 1 વર્ષની અંદર આ મામલાના ઉપાયો પર કામ શરૂ કરી દીધું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આવા કેસમાં જામીન અને સુનાવણીની તારીખ આગળ કરવાની પ્રક્રિયાથી કાયદાનો દુરુપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।